નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 4ના ઉમેદવારોના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આવનારી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત 16મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, જેમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાર્યાલય ખોલવામાં આવ્યું હતું, જેની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, બાબુભાઈ ચૌધરી, બાબુલાલ ચૌધરી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા 28 ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે. તેના ભાગરૂપે નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અંદર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને રાધનપુર નગરપાલિકાની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોય તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબરના 4 ઉમેદવારોને મત આપવા અપીલ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 4ના ઉમેદવારોમાં શ્રીમતી હીરાબેન બંકીમભાઈ મકવાણા, શ્રીમતી મુક્તાબેન શાંતિલાલ પટેલ, શ્રી ગોવાભાઈ હેગાભાઈ ભરવાડ અને શ્રી નિમેશકુમાર પ્રદીપભાઈ જોશીને મત આપી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર ચેતન પંચાલ, લોકમૈત્રી ન્યૂઝ, પાટણ. બસ આજે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. એના અંતર્ગત આજે રાધનપુર વોર્ડ નંબર 4માં જે કાર્યાલયનું ઓપનિંગ થયું, એમાં શહેર પ્રમુખ બાબુભાઈ, બીજા અન્ય એ યુવાનો, દરેક સમાજના યુવાનોએ ઉત્સાહભેર એનું ઓપનિંગ કર્યું છે. અને સાથે સાથે આ 4 નંબર વોર્ડમાં 4 ઉમેદવારોની પેનલ છે, એને જંગી બહુમતીથી જીતાડવા આજે કમર કસી છે અને ઉત્સાહ આનંદ અનેરો છે. આ 4 નંબર વોર્ડની ચૂંટણીમાં તો નક્કી જીત થઈ છે. કેમ કે આજે 18 આલમના દરેક સમાજના યુવાનો, આગેવાનો, વડીલો થનગની રહ્યા છે. કારણ કે રાધનપુરમાં 10 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. આ લોકોએ કોઈ કામ કર્યા નથી, ભ્રષ્ટાચાર સિવાયનો કોઈ વાત કરી નથી. એટલે મારા રાધનપુર નગરપાલિકામાં 4 નંબર વોર્ડમાં હીરાબેન બંકીમભાઈ મકવાણા, બીજા ઉમેદવાર મુક્તાબેન શાંતિલાલ પટેલ, ગોવાભાઈ હેગાભાઈ ભરવાડ, નિમેશ પ્રદીપભાઈ જોશી એવા તરવરિયા યુવાનોને જે ટિકિટ આપી છે, જે લોકોનું સેવાનું કાર્ય કરી શકે એવા લોકોને ટિકિટ આપી છે. એટલે રાધનપુરની દરેક સમાજના લોકોએ નક્કી કરી લીધું છે કે આ 4 નંબર વોર્ડ જંગી બહુમતીથી જીતશે. એવી રીતે આખા રાધનપુરમાં જે અમારા 28 ઉમેદવારો છે એ જંગી બહુમતીથી જીતવાના છે અને લોકોના એ સેવાના કાર્ય કરવાના છે અને રાધનપુરને એક રૂપાળું સુંદર શહેર બનાવવા માટે રોડ રસ્તા હોય કે પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય કે રાધનપુરને મીઠા પાણીની સમસ્યા હોય, એ અમે હલ કરવાના છીએ. એટલે આજે ખૂબ ઉત્સાહભેર, આનંદભેર એ યુવાનોએ અને તમામ સમાજના લોકોએ કાર્યાલયના ઓપનિંગમાં હાજર રહ્યા છે. એ બદલ દરેક સમાજનો ખૂબ આભાર. અને આપના માધ્યમથી અપીલ કરું છું કે આ દરેક સમાજના લોકોને એ ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપી અપાવી વિજય બનાવો, એ જ વિનંતી. ભારત માતા કી જય. 4 નંબરનો વોર્ડ કેટલા મતોથી જીતી શકો છો? 4 નંબરનો વોર્ડ છે એ ખરેખર એક જ લોકોનો અવાજ છે. એટલે લગભગ 1500 મતેથી ઉપર અમે અહીંયા લીડ લેવાના છીએ. 100% વોર્ડનો વિશ્વાસ છે કે અમારી જનતા, જે આ સમાજની 4 નંબર વોર્ડની જનતા
એ કમળના પડખે છે, એ વિકાસના પડખે છે. મોદી સાહેબે વાત કરી છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. એટલે 1500 મતથી અમે આ વોર્ડને જીતવાના છીએ, એમાં કોઈ મેન નથી. બોલો ભારત માતા કી જય. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.